અરવલ્લીના મેઘરજમાં ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। તાલુકા સંઘના ગોડાઉન આગળ રજાનો બોર્ડ મારતા જ ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ખેડૂતોએ સંઘના ગોડાઉનના તાળા તોડીને વિરોધ કર્યો। ખાતર પૂર્ણ થઈ ગયું હોવાના દાવા સામે ગોડાઉનમાંથી જ ખાતર મળી આવ્યું। ખાતરની કૃત્રિમ અછત ઊભી કરી બ્લેકમાં વેચવામાં આવતું હોય તેવો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। મેનેજરે ઝડપથી ખાતરના વેચાણની ખાતરી આપી। કુંભેરાથી આવું છું। 4 દિવસથી ખાતર લાઈન માટે ઉભા રહેવું પડે છે, ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય। એટલે અમે આ રીતે લોકોને સમજાવતા એટલે લોકો હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અમે 112માં ફોન કર્યો, પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી। એટલે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે વિતરણ ચાલુ કરીએ।